નમસ્કાર દર્શક મિત્રો, GSTV અને ધી HB કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ પ્રાયોજિત પાસ થવાના પંચામૃતનું જે જ્ઞાન યજ્ઞનું મહાઅભિયાન ચાલી રહ્યો છે એના 7મા દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ જ્ઞાન યજ્ઞ, આ જે ભગીરથ જ્ઞાન યજ્ઞનું મહાઅભિયાનનું જે આયોજન થઈ રહ્યું છે એ ખરેખર અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય બની રહેશે। આનો એમ, આનું મિશન, આનું વિઝન એ તમારા સુધી પહોંચવાનો છે। આનો મુખ્ય ઉદ્દેશ ફક્ત તમારી સફળતા અને સફળતા જ છે। ગુજરાતના કોઈ પણ ગામ, કોઈ પણ તાલુકો, કોઈ પણ જિલ્લો, કોઈ પણ શહેરના દરેક વિદ્યાર્થીને આ અનુભવનો, આ પ્રેક્ટિકલ ટીચિંગનો, આ લેટેસ્ટ પદ્ધતિના બેનિફિટ્સ મળે, તમારા અભિયાનને ખૂબ વેગ મળે, તમારી સફળતા પ્રબળ થાય અને એમાં અમે સૌ નિમિત્ત બનીએ એ અભ્યર્થના સાથે આજે ધોરણ 12 એકાઉન્ટન્સીની અંદર આજે આપણે ખૂબ નવી વાતો શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર જનરલી વી ડોન્ટ પ્લાન ટુ ફેલ, બટ યુઝ્યુઅલી વી ફેલ ટુ પ્લાન। આજે પ્લાનિંગમાં ફેલ ના જઈએ અને નાનામાં નાની વસ્તુનું માઇક્રો પ્લાનિંગ કરીએ અને એની પર આપણે લેખિત મહેનત કરીએ, એનું રિવિઝન કરીએ। અને મિત્રો, જેનામાં વિઝન હોય ને એ ચોક્કસ રિવિઝન કરે। તમે રિવિઝન કરો એટલે નેચરલી તમારો કોન્ફિડન્સ વધી જાય। તમારો કોન્ફિડન્સ વધે કે ઘટે? વધે કે ઘટે? સ્પીડ વધે કે ઘટે? માર્ક્સ વધે કે ઘટે? ભૂલો વધે કે ઘટે? ઘટે। યસ, વેરી ગુડ। દર્શક મિત્રો, સ્મોલ થિંગ્સ મેક પરફેક્શન, બટ પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ। આપણી આ યાત્રા તમને પરફેક્શન સુધી લઈ જવાની યાત્રા છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ પાસ થવાના પંચામૃતના માધ્યમથી તમે પાસ થશો જ એ અંગે અમે વિશ્વસ્ત અને આશ્વસ્ત છીએ, પણ અમારી મહેચ્છા, અમારી લાગણી એવી છે કે તમે શ્રેષ્ઠતમ પરિણામ લાવો, A1 ગ્રેડથી આગળ નીકળી જાઓ। આજે એકાઉન્ટન્સીની અંદર આપણે ખૂબ મહત્વની વાતો કરવાના છીએ। આજે મારી સાથે HBK ન્યૂ હાઈસ્કૂલના તજજ્ઞ મિત્ર સંદીપભાઈ શાહ તૈયાર છે અને તમારા નામાના મૂળ તત્વોની પરિરૂપની ચર્ચા કરીને કયા ચેપ્ટર્સનું કેટલું વેઇટેજ છે, મહેનત કેવી કરવી જોઈએ, અને વિદ્યાર્થી મિત્રો, તમારા જે પ્રશ્નો આવે છે કે ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન આવે છે, તમે દેશી નામુના વાર્ષિક હિસાબો કે દેશી નામુના હિસાબો, ઓપ્શન્સ કયા લખવા, ટાઈમ મેનેજમેન્ટ કયું કરવું, આ તમારા બેઝિક પ્રશ્નો છે। અને મિત્રો, આપણે પ્રિલિમિનરી પરીક્ષામાં પેપર્સ તો લખ્યા જ છે। આ ગાઈડન્સથી તમે હવે વધારે પેપર્સ લખો અને એનાથી તમારા માર્ક્સની યાત્રા 100 સુધી પહોંચી જાય ને, એ જ અભ્યર્થના સાથે હું આજે સંદીપભાઈને ઇન્વાઇટ કરું છું કે આજે તમારો એકાઉન્ટન્સીનો માર્ગ વધારે ઉજ્જવલિત કરે, પ્રજ્વલિત કરે। સંદીપભાઈ, આવો। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે કોમર્સમાં પ્રકરણ પ્રમાણે ગુણભાર કઈ રીતનો છે, ભાગ 1 અને ભાગ 2 બંને 100 માર્ક્સ કઈ રીતે તમારા આવી શકે, 100માંથી 100 ગુણ, એની હું ચર્ચા કરીશ તમારી સમક્ષ। એમાં ભાગ 1માં સૌથી પહેલા 7 ચેપ્ટર છે, જેમાં ભાગીદારીના હિસાબો એ પહેલું ચેપ્ટર અને ભાગીદારીના વાર્ષિક હિસાબો એ બીજું ચેપ્ટર છે। આ બંને પ્રકરણનો કુલ ગુણભાર 16 છે, જેમાં ભાગીદારીના હિસાબો એ 4 માર્ક્સના છે, ભાગીદારીના વાર્ષિક હિસાબો એ 12 માર્ક્સના છે। માત્ર ભાગીદારીના વાર્ષિક હિસાબનો એકમાત્ર દાખલો પૂછાય છે જે 12 માર્ક્સનો રહેશે। ત્યાર પછી મિત્રો ભાગીદારીનું પુનઃગઠન અને પાઘડી આ બંનેનો સંયુક્ત ગુણભાર 9 છે, જેમાં ભાગીદારીનું પુનઃગઠન એ 4 માર્ક્સનું પૂછાશે અને ભાગડી એ 5 માર્ક્સનું પૂછાશે। આમ બંનેનો સંયુક્ત ગુણભાર 9 રહેશે।
ત્યાર પછી નવા ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, ભાગીદારી પેઢીનું વિસર્જન, આ ત્રણે ત્રણ પ્રકરણનો ગુણભાર 27 છે, જેમાં ભાગીદારીનો પ્રવેશ એ 9 ગુણનો રહેશે, ભાગીદારની મૃત્યુ કે નિવૃત્તિ પણ નિવૃત્તિ કે મૃત્યુ 9 ગુણ અને ભાગીદારી પેઢીનું વિસર્જન પણ 9 ગુણનું રહેશે. એમ પાર્ટ 1 તમારો ટોટલ 52 માર્ક્સનો છે. હવે પાર્ટ 2 ની જો ચર્ચા કરીએ તો શેર મૂડીના વ્યવહારો અને ડિબેન્ચરના હિસાબો, આ બંનેનો સંયુક્ત ગુણભાર 20 છે, જેમાં શેર મૂડીના વ્યવહારો એ 10 ગુણના રહેશે અને ડિબેન્ચરના હિસાબો મિત્રો 10 ગુણના રહેશે. ત્યારબાદ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને હિસાબી ગુણોત્તર, આ બંનેનો સંયુક્ત ગુણભાર 12 માર્ક્સ છે, જેમાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ મિત્રો 4 માર્ક્સનું છે અને હિસાબી ગુણોત્તર એ 8 માર્ક્સનું છે. મિત્રો નાણાકીય પત્રકનું વિશ્લેષણ આ એક જ ચેપ્ટર એકાઉન્ટન્સીમાં એવું છે કે જેમાં માત્ર ને માત્ર થિયરી છે, એમાં એક પણ દાખલો પૂછાતો નથી. સામાન્ય રીતે નાણાકીય પત્રકના વિશ્લેષણમાંથી બોર્ડના 14 પ્રશ્નપત્રમાં મારો એક પોતાનો અનુભવ એવો છે કે માત્ર ને માત્ર 2 પ્રશ્નો સૌથી વધુ વખત પૂછાયેલા છે, જેમાં નાણાકીય પત્રકના હેતુઓ અને નાણાકીય પત્રકના વિશ્લેષણના હેતુઓ, આ 2 પ્રશ્ન મહત્તમ વાર બોર્ડમાં પૂછાયેલા છે. ત્યાર પછી દેશીનામું અને દેશીનામાના વાર્ષિક હિસાબો, આ બંને ચેપ્ટરનો સંયુક્ત ગુણભાર 16 છે, જેમાં દેશીનામામાંથી એક એમસીક્યુ એક એસક્યુ, દેશીનામાના વાર્ષિક હિસાબમાંથી એક એમસીક્યુ એક એસક્યુ, એટલે 4 ગુણ થયા. બાકીના 12 માર્ક્સનો એક દાખલો એવો રહેશે જે દેશીનામાની ઓરમાં દેશીનામાના વાર્ષિક હિસાબો. હવે મિત્રો એવું થાય છે ઘણીવાર વિદ્યાર્થીને કે દેશીનામું લખીએ કે દેશીનામાના વાર્ષિક હિસાબો, આ એક મૂંઝવતો પ્રશ્ન છે. એ બોર્ડમાં દેશીનામાની ઓરમાં જો માત્ર બેઠો મેળ પૂછાય તો દેશીનામું સિલેક્ટ કરી શકાય, પણ બેઠા મેળની સાથે સાથે ઉધારનોંધ, બેઠો મેળ ઉધારનોંધ, જમાનત પૂછે તો દેશીનામાના વાર્ષિક હિસાબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ મારા 14 બોર્ડના પ્રશ્નપત્ર ઉપરથી મેં એક વિગત તારવેલી છે કે દેશીનામાના વાર્ષિક હિસાબો સૌથી સહેલા પૂછાયેલા છે, જેમાં માત્ર ને માત્ર 5 સાદા હવાલા તમારે ગણવાના રહેશે. એટલે વધારે જો તમને કોન્ફિડન્ટ હોય તો દેશીનામાના વાર્ષિક હિસાબો પણ ગણી શકાય. હવે બીજી એક વસ્તુ કે દેશીનામા અને દેશીનામા પદ્ધતિના વાર્ષિક હિસાબોમાં 1-2 વર્ષના પેપરમાં એવું પણ બન્યું છે કે દેશીનામાની ઓરમાં જ દેશીનામું, ત્યારે જો તમે અથવામાં દેશીનામું કાઢી નાખ્યું અને વાર્ષિક હિસાબો ગણ્યા હોય તો ત્યાં તમને માર્ક્સનું પૂરેપૂરું નુકસાન જાય. એટલે બોર્ડમાં એક પણ પ્રકરણ આપણે છોડવાનું નથી, પૂરેપૂરી તૈયારી સાથે જ આપણે જવાનું છે. હવે આ એક પ્રશ્ન કે જે તમારે સિલેક્શનનો છે એ અમુક સેકન્ડમાં સચોટ ડિસિઝન લઈને તમારે સારામાં સારું ડિસિઝન આવે જેથી તમને આ 16 માર્ક્સમાં કોઈ પણ નુકસાન જાય નહીં. આ રીતે બોર્ડના જે બીજો ભાગ છે એ તો તમારો ટોટલ 48 ગુણનો રહેશે. આમ નામાના મૂળ તત્વોનો કુલ ગુણ 100 આ રીતે પૂરા થાય છે. હવે મિત્રો, આ મેં પ્રકરણ પ્રમાણે ગુણભારની ચર્ચા કરી તમારી સમક્ષ. હવે બોર્ડનો પ્રશ્નપત્રનું પરિરૂપ કઈ રીતે આવે, સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને ધ્યાન હોય જ, આમ છતાં આ પરિરૂપની એક સામાન્ય સમજ તમને આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ માં 1 થી 10 પ્રશ્નો રહેશે, જે બધા એમસીક્યુ હશે, બહુવિકલ્પ પ્રશ્ન હશે, એ 10 ગુણના રહેશે, દરેકનો એક પ્રશ્ન હશે. સેક્શન બી 11 થી 20 પ્રશ્નો હશે, જેનો દરેકનો 1 ગુણ હશે, એટલે 10 ગુણના રહેશે એ પ્રશ્ન પણ. સેક્શન સી 21 થી 27 પ્રશ્નો, જેમાં 7 પ્રશ્નો પૂછાશે, એક પ્રશ્ન 2 ગુણનો એટલે 14 માર્કના રહેશે. સેક્શન ડી 28 થી 33 પ્રશ્નો, જેમાં દરેકના 3 ગુણ એટલે આમાં 6 પ્રશ્નો હશે એટલે 18 ગુણ. સેક્શન ઈ 34 થી 36 પ્રશ્નો, આમાં 3 પ્રશ્નો, 3 મોટા દાખલા આવશે, જેના એક-એકના ગુણ 8 છે એટલે 24 માર્ક્સના પ્રશ્નો રહેશે. સેક્શન એફ 37 અને 38, દરેક એક પ્રશ્ન 12 ગુણનો હશે, જેમાં 12 દુ 24 માર્ક્સના 2 મોટા દાખલા પૂછાશે. આમ બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે આ રીતે 100 માર્ક કવર થશે. હવે સેક્શન ઈ અને એફ ની જો થોડી ઘણી ચર્ચા કરું તો સેક્શન ઈ ની વાત કરીએ આપણે તો જો આ 24 માર્ક્સમાં નવા ભાગીદારનો પ્રવેશનો એક 8 માર્ક્સનો દાખલો, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ 8 માર્ક્સનો દાખલો અને શેર મૂડીના વ્યવહારોનો 8 માર્ક્સનો દાખલો, એટલે ભાગ 1 માં 5મું 6ઠું ચેપ્ટર અને ભાગ 2 માં 1લું ચેપ્ટર, એમ કરીને 8 તરીને 24 માર્ક્સના 3 ચેપ્ટર રહેશે. એવી રીતે આ 12 ગુણના જે 2 દાખલા છે, જેમાં ભાગીદારીના વાર્ષિક હિસાબનો એક 12 માર્ક્સનો દાખલો અને દેશીનામાનો એક 20 માર્ક્સના 2 દાખલા રહેશે. મેક્સિમમ માર્ક કવર કરવા માટે બોર્ડના પ્રશ્નપત્રો સાથે સાથે પાઠ્યપુસ્તકના દરેક દાખલા અને ત્યાર પછી એના ઉદાહરણ સોલ્વ કરવા, આ બધું તૈયાર થાય ત્યારબાદ જ રેફરન્સ બુકનો ઉપયોગ કરવો. એવું પણ નથી કે રેફરન્સ બુક ના જળવી, પણ પહેલા સૌપ્રથમ પાઠ્યપુસ્તક તૈયાર થઈ જાય ત્યારબાદ રેફરન્સ બુકનો ઉપયોગ કરવો. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ભાગીદારીનું પુનઃગઠનની ચર્ચા કરવાનો છું. બોર્ડને રિલેટેડ માત્ર 4 જ માર્ક્સનું ચેપ્ટર છે,
તમને તો સાહેબ 4 માર્ક્સના ચેપ્ટરમાં તમે શું શીખવાડી દેશો, પણ આ 4 માર્ક્સનું ચેપ્ટર એવી રીતે તૈયાર કરો કે જેથી તમને પાઘડી, નવા ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિ ટોટલ બીજું 23 માર્ક્સનું ભાગીદારીના પુનઃગઠનને રિલેટેડ ચેપ્ટર છે. તૈયારી એવી રીતે મિત્રો થાય કે ઓછી મહેનતે મેક્સિમમ માર્ક કવર કરી શકાય. એટલે ભાગીદારીના પુનઃગઠનની આપણે જો ચર્ચા કરીએ તો ભાગીદારીના પુનઃગઠનમાં મિત્રો 4 મુદ્દાની ચર્ચા મારે તમારી સમક્ષ કરવી છે, જેમાં ભાગીદારીના પુનઃગઠનમાં ત્યાગના પ્રમાણના દાખલા, લાભના પ્રમાણના દાખલા, અનામતોની વહેંચણી અંગેની આમનોંધના દાખલા, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ, આ 4 મુદ્દાની મારે તમારી સમક્ષ રજૂઆત કરવી છે. રજૂઆત એ રીતે મિત્રો કરીશ કે જે તમને પ્રવેશ નિવૃત્તિમાં પણ કામ લાગશે. એટલે ત્યાગના પ્રમાણના દાખલામાં એક મેં ઉદાહરણ લીધેલું છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો 2 ભાગીદાર છે, A અને B. તેઓ નફો નુકસાન 3:2 પ્રમાણમાં વેચે છે. એટલે આ જૂનું પ્રમાણ થયું. તેમણે ભવિષ્ય માટે નફા નુકસાનનું પ્રમાણ બદલીને 7:3 કરવાનું નક્કી કર્યું. એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ થયું. હવે ભાગીદારે કરેલા ત્યાગના પ્રમાણનું સૂત્ર શું આવે મિત્રો? ભાગીદારે કરેલા ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાનનું જૂનું પ્રમાણ ઓછા નફા નુકસાનનું નવું પ્રમાણ. હવે જૂનું પ્રમાણ 3:2 છે, એનું ટોટલ થાય 5. હવે મારે એનો ત્યાગ ગણવો હોય તો એનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ 3 ભાગ્યા એનું ટોટલ 5, એટલે માઇનસ નફા નુકસાનનું નવું પ્રમાણ, તો નવું પ્રમાણ 7 છે, ટોટલ પ્રમાણ 10 થાય, એટલે 7/10. હવે વિદ્યાર્થી મિત્રો 5 અને 10 નો લસા 10 આવશે, માટે અહીંયા 5 છે એને ઉપર અંશમાં 2 વડે ગુણવા પડે, એટલે 3 દુ 6, અહીંયા 10 તો છે જ, માટે એને ઉપર 1 વડે ગુણવા પડે, એટલે 7 એકા 7, 6 - 7 ઇઝ ઇક્વલ ટુ -1/10, એટલે અહીં માઇનસ જવાબ આવે છે. બી નો ત્યાગ બરાબર એનું જૂનું પ્રમાણ 2 છે, એટલે 2/5, અને નવું પ્રમાણ એનું 3 છે, તો 3/ ટોટલ એનું 10. હવે આનો લસા પણ 10 આવશે, અને અંશમાં 2 વડે ગુણવા પડશે, એટલે 2 દુ 4, અને 1 વડે ગુણવા પડશે, -3 એકા 3, એટલે આનો આન્સર 4 - 3 ઇઝ ઇક્વલ ટુ +1/10 ત્યાગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ પ્રશ્ન છે કે -1/10 લાભ કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3:2 છે. હવે નફા નુકસાનનું નવું પ્રમાણ 7:3 છે. હવે જૂના પ્રમાણ કરતાં નવું પ્રમાણ વધારે હોય એટલે ભાગીદારને જૂનું પ્રમાણમાં જે નફો મળતો હોય એના કરતાં નવું પ્રમાણ વધારે હોય, એટલે નફાનો ભાગ પહેલા કરતાં વધારે મળતો હોય તો આન્સર માઇનસમાં આવશે, એટલે જવાબ તમારો લાભમાં આવે. જો જવાબ માઇનસ આવે તો લાભ ગણાય, અને જો જવાબ પ્લસ આવે તો ત્યાગ ગણાય. એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે હું 50,000 રૂપિયા નફો લઉં માની લઈએ, તો આને હું ડિવાઈડ કરું 3:2 તો આને મળશે 30,000, આને મળશે 20,000. એ જ 50,000 ને હું નવા પ્રમાણમાં ડિવાઈડ કરું તો આને મળશે 35,000, અને આને મળશે 15,000. એટલે પહેલા 30,000 નફો મળતો હતો, હવે 35,000 નફો મળે છે. માટે નફા નુકસાનનું નવું પ્રમાણ બદલાવાના કારણે એને લાભ થાય છે. એટલે જો દાખલો મિત્રો ત્યાગથી ગણવામાં આવે અને જો માઇનસ જવાબ આવે તો લાભ થાય, અને ત્યાગથી દાખલો ગણતા ગણતા જો જવાબ પ્લસ આવે તો એ ત્યાગ ગણાય. વિદ્યાર્થી મિત્રો ખાસ આ કૌંસમાં જે માહિતી લખી છે એ લખવી જ જોઈએ એક્ઝામમાં. હવે આ ત્યાગના દાખલાની મેં તમને ગણતરી સમજાવી. હવે તમે એવું કહો સાહેબ આ તો 2 માર્ક્સનો દાખલો થયો, હવે આ ત્યાગનો પ્રમાણનો દાખલો પાઘડીના ચેપ્ટરમાં પણ કામ લાગે, સીધી અસરવાળા દાખલામાં પાઘડીના પોઈન્ટમાં પ્રવેશમાં પણ કામ લાગે. એટલે એવી રીતે તૈયારી કરો કે જેથી એક જ દાખલો તમને પાછળના ચેપ્ટરમાં પણ કામ લાગતો હોય. હવે વિદ્યાર્થી મિત્રો માની લઈએ આપણે લાભના પ્રમાણનો દાખલો જુઓ છે, તો ભાગીદારને મળેલ લાભ, આમાં માત્ર એક નાનું ઇક્વેશન જ બદલવાનું હોય છે. ભાગીદારને મળેલ લાભ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. હવે દાખલા તરીકે હું દાખલો લાભથી ગણું તો મારો આ આન્સર પ્લસ આવશે. એટલે જો દાખલો લાભથી ગણતા હોય અને જવાબ પ્લસ આવે તો લાભ કહેવાય, તો હું લાભથી ગણીશ તો આ જવાબ માઇનસ આવશે, તો લાભથી ગણતો અને માઇનસ જવાબ આવે તો એ ત્યાગ કહેવાય. એટલે સામાન્ય રીતે ભાગીદારે કરેલ ત્યાગ અને લાભના પ્રમાણના દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. ત્યાર પછી મિત્રો વાત આવે આ ચેપ્ટરના 3જા પોઈન્ટની, અનામતોની વહેંચણી. હવે વિદ્યાર્થી મિત્રો અનામતો આપણી ટોટલ ઘણી બધી અનામતો છે. આપણા અભ્યાસક્રમમાં માત્ર 4 અનામત છે. એક સામાન્ય અનામત, બીજી અનામત ભંડોળ, ત્રીજી કારીગર અકસ્માત વળતર ભંડોળ, અને ચોથી નફા નુકસાન ખાતું. પહેલી જે 3 અનામતો બોલ્યો, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, અનામત ભંડોળ, આ 3 અનામતની હંમેશા જમા બાકી જ હોય. એટલે જ્યારે એની આમનોંધ કરવામાં આવે તો સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. અનામત ભંડોળની આમનોંધ પણ સેમ એ રીતે થાય,
અનામત ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. પણ એક જ અનામત એવી છે કે જેની બંને બાકી હોય. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ખાતું એની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. જો જમા બાકી હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, તો એની આમનોંધ જ્યારે કરવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. હવે માની લો જો નફા નુકસાનની ઉધાર બાકી હોય, તો જો ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતું જમા કરવું પડે. એટલે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આ વિદ્યાર્થી મિત્રો અનામતની વાત થઈ. હવે અનામતો વિદ્યાર્થી મિત્રો પ્રવેશમાં પણ કામ લાગે, નિવૃત્તિના ચેપ્ટરમાં પણ કામ લાગે. આ જે 4 અનામત બોલ્યો એ પ્રવેશમાં પણ ભાગીદારો વચ્ચે વહેંચવી પડશે, નિવૃત્તિમાં પણ વહેંચવી પડશે. હવે પ્રશ્ન એ થાય કે અનામતો કયા પ્રમાણમાં વહેંચાય? તો આ 4 અનામતો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકનો ભાગીદારીના પુનઃગઠનનો છેલ્લો ટોપિક છે મારો, મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમનોંધ. હવે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાની આમનોંધની વાત કરીએ આપણે, તો મિલકત અને દેવાનું જ્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું જ્યારે બનાવીએ તો માત્ર એનો એક જ નિયમ યાદ રાખવાનો, જો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો અને જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો. વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભમાં હું તમારી સમક્ષ જે 8 આમનોંધ રજૂ કરું છું એ બરાબર ધ્યાનથી સાંભળશો તો તમારા પ્રવેશ અને નિવૃત્તિના ચેપ્ટરમાં બિલકુલ તૈયારીની જરૂર નહીં પડે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું નિયમની ચર્ચા કરી દઉં. જો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો અને જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો. હવે એના સંદર્ભમાં પહેલી એક આમનોંધ, મિલકતની કિંમતમાં વધારો થાય. હવે માની લો તમારી પાસે જમીન મકાન પાકા સરવૈયામાં 1 લાખ રૂપિયા આપ્યા છે, નીચે હવાલામાં કિંમત લખી છે, જમીન મકાનની નવી કિંમત 1,50,000 ગણવી. હવે જમીન મકાનની જૂની કિંમત એટલે કે પાકા સરવૈયાની કિંમત 1 લાખ છે અને નવી કિંમત તમને 1,50,000 આપવામાં આવી છે. એનો મતલબ કે મિલકતની કિંમત વધી. જો મિલકતની કિંમત વધે તો એ ફાયદો કહેવાય અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું જમા, જમીન મકાન ખાતે ઉધાર, એટલે એની આમનોંધ બનશે જે તે મિલકત ખાતે ઉધાર, એટલે કે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બીજી આમનોંધની ચર્ચા કરીએ. જો મિલકતની કિંમત ઘટે, ઓછી થાય, એટલે 1 લાખની જગ્યાએ 90,000 થાય તો મિલકતની કિંમત ઘટે છે માટે નુકસાન કહેવાય. તો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ત્રીજા આમનોંધની વાત કરીએ આપણે. ત્રીજી આમનોંધની, દેવાની કિંમત વધે, દેવું વધે. જો દેવું વધે એટલે તમારે કોઈને 1 લાખ ચૂકવવાના છે, એની જગ્યાએ હવે 1,10,000 ચૂકવવા પડે તો તમારા માટે નુકસાન કહેવાય. નુકસાન છે માટે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. હવે માની લો તમારા લેણદારને 1 લાખ ચૂકવવાના છે અને તમારે હવે 95,000 જ ચૂકવવા પડશે, તમારું દેવું ઘટે છે. જો દેવું ઘટે મિત્રો તો એ આપણા માટે શું કહેવાશે? ફાયદો કહેવાય. અને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરો, એટલે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે 2 પોઈન્ટની હું ચર્ચા કરું છું એમાં 3 પોઈન્ટ એક સાથે લઉં છું, જેમાં 5મી આમનોંધમાં પહેલા 4 આમનોંધ, મિલકતની કિંમત વધે, મિલકતની કિંમત ઘટે, દેવાની કિંમત વધે, દેવાની કિંમત ઘટે. હવે 5મો પોઈન્ટ, ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી મળેલ આવક અને નહીં નોંધેલ દેવું ચોપડે લાવવામાં આવે. હવે તમારે કોઈને રૂપિયા ચૂકવવાના બાકી હોય, આવક એડવાન્સમાં મળી ગઈ હોય અથવા કોઈ નહીં નોંધેલ દેવું એવું છે કે જે ચોપડે લાવવું પડે એમ છે, તો આ ત્રણેય બાબતો નુકસાન ઇન્ડિકેશન કરે છે. અને ફરી પાછો આપણો નિયમ, જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા, તે અગાઉથી મળેલ આવક ખાતે જમા અને તે નહીં નોંધેલ દેવા ખાતે જમા. એના પછીની વાત કરીએ, બીજા 3 પોઈન્ટ, મળવાની બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ અને નહીં નોંધેલ મિલકત. આ 3 આમનોંધ આપણે ભેગી લઈએ, 3 મુદ્દા ભેગા લઈએ તો જો આવક મળવાની બાકી હોય, તમે કોઈને એડવાન્સ ચૂકવ્યા હોય અને કોઈ એવી મિલકત હોય કે જે ચોપડે ના નોંધી હોય અને ચોપડે નોંધવામાં આવે તો આપણા માટે મિત્રો ફાયદો કહેવાય. અને ફાયદો કહેવાય માટે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો એની આમનોંધ થાય, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ટોટલ વિદ્યાર્થી મિત્રો 6 આમનોંધ તમારી સમક્ષ મેં રજૂ કરી. 7મી આમનોંધ, જો દેવાદાર પર ગાલખાદ અનામત કે વટાવ અનામત ગણવામાં આવે, જો દેવાદાર ઉપર ગાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ નુકસાન કહેવાય. નુકસાન છે માટે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા અને તે વટાવ અનામત ખાતે જમા.
હવે વિદ્યાર્થી મિત્રો 7 આમનોંધ તો થઈ ગઈ, એક નિયમના આધારે થઈ કે જો નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરો અને જો ખોટ જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લી આમનોંધ, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં આવે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો, તમે ખાતું તમે ડ્રો કરેલું હોય અને ક્લોઝ કરતા જમા બાજુનો સરવાળો માની લો 50,000 છે અને ઉધાર બાજુનો સરવાળો માની લો 48,000 છે, એટલે ઉધાર બાજુ 2,000 રૂપિયા ખૂટશે. તો જો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રૂપિયા ખૂટે તો એ નફો કહેવાય, જે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવાય. તે વખતે આમનોંધ થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. અને માની લો ઉધાર બાજુનો સરવાળો 1 લાખ છે અને જમા બાજુનો સરવાળો 90,000 છે, તો જમા બાજુ રૂપિયા ખૂટશે. જે જમા બાજુ 10,000 રૂપિયા ખૂટ્યા એ ખોટ કહેવાય. માટે તે વખતે આમનોંધ થશે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સમક્ષ 8 આમનોંધ મેં રજૂ કરી. હવે એમાં જે છેલ્લી આમનોંધની વાત કરી કે નફો ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવાય, પણ તમને એવો પ્રશ્ન થાય સાહેબ પ્રવેશમાં કયા પ્રમાણમાં લઈ જઈએ, નિવૃત્તિના કયા પ્રમાણમાં લઈ જઈએ, કે ભાઈ પુનઃગઠનના ચેપ્ટરમાં એક જ નિયમ, કોઈ પણ વખતે નફો કે નુકસાન થાય હંમેશા જૂના પ્રમાણમાં જ નફો કે નુકસાન ડિસ્ટ્રીબ્યુટ થશે. એટલે જૂનું પ્રમાણ 3/2 છે દાખલા તરીકે, તો 3/2 ના પ્રમાણમાં ડિવાઈડ થશે. એટલે પુનઃ મૂલ્યાંકનનો નફો કે ખોટ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચાય, તો નફા નુકસાનના જૂના પ્રમાણમાં. આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને 4 મુદ્દાની જે ચર્ચા કરી, ત્યાગના પ્રમાણના દાખલા, લાભના પ્રમાણના દાખલા, આમનોંધ, મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન, આ 4 મુદ્દા એવા છે કે જો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવે તો પ્રવેશ અને નિવૃત્તિ જેવા મોટા દાખલા 8 માર્ક્સના દાખલામાં તમને મદદરૂપ થઈ શકે. આમાં આનાથી આગળ જો એક ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો પુનઃગઠનનું ચેપ્ટર તમે માત્ર 4 માર્કને અનુલક્ષીને તૈયાર ના કરશો. એક પોઈન્ટ એવી રીતે વણી લો કે એક જ વાર તૈયાર કરવાથી પાઘડી, પ્રવેશ ને નિવૃત્તિ તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો, આ અંગે તમારો કોઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. મારું નામ નિખિલ જાની છે. સર, પુનર્ગઠનની તમે ચર્ચા કરી, તો એમાં કોઈ થિયરી કે એવો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે દાખલા સિવાય? હા, સામાન્ય રીતે પુનઃગઠનનું ચેપ્ટર 4 માર્ક્સનું છે મિત્રો. એમાં એક MCQ આવે છે, એક SQ આવે છે અને એક 2 માર્ક્સનો દાખલો આવે છે. હવે 2 માર્ક્સના દાખલામાં તો સામાન્ય રીતે ત્યાગનો દાખલો અને લાભનો દાખલો એક્ઝામમાં પૂછાતો હોય છે. થિયરીનો અવકાશ 2 માર્ક્સમાં ઓછો છે. મારું નામ સંકિત છે. સર, આપણે આમાંથી કયા ચેપ્ટર સૌ પ્રથમ તૈયાર કરવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આમ તો બધા ચેપ્ટર તૈયાર કરવાના જ છે. આમ છતાં ભાગીદારીનું પુનઃગઠન, પાઘડી, પ્રવેશ અને નિવૃત્તિ આ 4 એકબીજાને રિલેટેડ ચેપ્ટર છે અને સૌથી પહેલા આ 4 ચેપ્ટર તૈયાર કરવાથી સૌથી વધારે સરળ પડશે અને મેક્સિમમ માર્ક કવર કરી શકાશે. આ 2 ચેપ્ટર રિલેટેડ છે, એટલે ભાગીદારીના હિસાબો, ત્યાર પછી ભાગીદારીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે આ 4 ચેપ્ટર, ત્યાર પછી આ 2 ચેપ્ટર તૈયાર કરો. પાર્ટ 1 માં વિસર્જન એક ચેપ્ટર એવું છે જે બધા કરતા અલગ છે. એ રીતે તૈયારી કરવાથી વધુ સરળતા રહે. સર, મારું નામ આંગી છે. આપણે SQ અને MCQ વધારે શેમાંથી યોગ્ય રહે તૈયારી કરવી? સામાન્ય રીતે મિત્રો MCQ અને SQ આ 2 પ્રશ્નો એટલે સેક્શન A અને B એવા છે, જો તેમાં 20માંથી 20 માર્ક્સ કવર કરવા હોય તો પાઠ્યપુસ્તકની એક સેન્ટેન્સ વાંચવા જોઈએ. બધું પાઠ્યપુસ્તક રિલેટેડ બધું તૈયાર કરવાથી 20માંથી 20 માર્ક્સ લાવી શકાય. પણ જો તમારી પાસે સમય ઓછો હોય તો બોર્ડના પ્રશ્નપત્રો તૈયાર કરવાથી થોડી વધારે સરળતા રહેશે. મારું નામ રાહુલ છે. ભાગીદારી પેઢીના વિસર્જનમાં કઈ થિયરી તૈયાર કરવી જોઈએ? ભાગીદારી પેઢીના વિસર્જનમાં કઈ થિયરી તૈયાર કરવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આ થિયરીનો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીને મૂંઝવતો હોય છે. હવે આ મિત્રએ વાત કરી ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં કઈ થિયરી તૈયાર કરવી? વિદ્યાર્થી મિત્રો, એક અનુભવ પરથી હું ચોક્કસ તમને કહીશ કે બોર્ડના જે 14 પ્રશ્નપત્ર છે એમાંથી ભાગીદારી પેઢીના વિસર્જનની થિયરી ઓલમોસ્ટ દરેક પેપરમાં આવે છે. એટલે ભાગીદારી પેઢીના વિસર્જનમાં બધી થિયરી તૈયાર કરવી જોઈએ. આમ છતાં સૌથી પહેલા ટેક્સ્ટબુકનો દાખલા નંબર 11 રિફર કરો, જે ખરા ખોટાનો છે. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોટ તૈયાર કરો. આ બોર્ડ પર એટલા માટે લખે છે કે બોર્ડના અત્યાર સુધીના 14 પ્રશ્નપત્રની અંદર આ થિયરી પૂછાઈ જ છે. એટલે એ તમને એક બહુ મોટી માહિતી મળી ગઈ કે તમારે શું કરવું જોઈએ. તમારે આ અંગેના પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ અત્યારે સરને પૂછી શકો એમ છો. આપણે એકાઉન્ટ્સનો ટાર્ગેટ 100 માર્ક્સ લાવવાનો છે. અમે એવું ઈચ્છીએ છીએ
કે તમારી બોર્ડ એક્ઝામની જે બેલેન્સ શીટ આવે, બેલેન્સ શીટ એટલે શું? પાકું સર્વેયું. પણ આ કયું? માર્કશીટનું. કે તમારી બોર્ડની બેલેન્સ શીટ આવે એમાં ફક્ત લાભ, લાભ અને લાભ, જમા, જમા અને જમા. અને એકાઉન્ટ્સમાં કેટલા માર્ક્સ આવવા જોઈએ? કેટલા આવવા જોઈએ? કેટલા આવવા જોઈએ? લખી છે એક ટેક્સ્ટબુક નો દાખલા નંબર 11, એમાં માત્ર ખરા ખોટા જ છે. આ બધા 10 ખરા ખોટા તૈયાર કરવા. સેકન્ડ નંબર ટૂંકનોંધ માલ મિલકત નિકાલ ખાતું. ત્રીજો પ્રશ્ન અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગો. ટેક્સ્ટબુકમાં 7 સંજોગો આપેલા છે, સાથે 7 વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવા જોઈએ. અને ચોથો પ્રશ્ન માર્ગદર્શન આપી શકશો? હા, અદાલત દ્વારા ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગમાં મિત્રો બિલકુલ સામાન્ય પ્રશ્ન છે, એ 2 ગુણમાં પૂછાતો હોય છે. અદાલત દ્વારા ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય? તો કોઈ ભાગીદાર અદાલતમાં વિસર્જનને લગતી અરજી કરે તો જ વિસર્જન કરવા અદાલત હુકમ કરી શકે. આ અંગેના સંજોગોની જો ચર્ચા કરીએ તો નંબર 1, ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર અસ્થિર મગજનો બને. નંબર 2, ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર પોતાની ફરજો બજાવવા અશક્તિમાન બને. કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ કાર્ય કરતો હોય. કોઈ ભાગીદારને સૂચના આપવા છતાં ઈરાદાપૂર્વક જાણી જોઈને ભાગીદારી પેઢીની શરતોનો વારંવાર ભંગ કરે. કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર કોઈ ત્રાહિત પક્ષને વેચી દે. ભાગીદારી પેઢી સતત ખોટ કરતી હોય. આ હું 6 સંજોગો બોલ્યો. અને 7મો સંજોગ કે અદાલતને વ્યાજબી લાગે એના સિવાયના કોઈ પણ સંજોગમાં અદાલત ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો વિસર્જનની સામાન્ય પ્રક્રિયા. આ પ્રશ્ન બહુ ધ્યાનથી યાદ રાખજો. અહીં પ્રક્રિયા છે અને પ્રક્રિયા તમે બીએમાં સામાન્ય રીતે ભણતા હોવ છો કે પ્રક્રિયા હોય એટલે મુદ્દા ક્રમ પ્રમાણે જ લખવા જોઈએ. જો ક્રમ ના આવે તો આ પ્રશ્નમાં માર્ક્સ ના મળી શકે. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાઈ શકે, જે આ વખતે HBKની પ્રિલિમની એક્ઝામમાં એ પ્રશ્ન પૂછ્યો, મિલકતની ઉપજની ચૂકવણીનો ક્રમ. એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એક પ્રશ્ન હજુ વધારાનો, માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત. વિસર્જનમાં મિત્રો ચાન્સ ન લેવાય, બધી થિયરી તૈયાર કરાય. કારણ કે મારો અનુભવ એવું કહે છે કે વિસર્જનમાંથી થિયરી આવે જ છે અને બોર્ડના એક પ્રશ્નપત્રમાં વિદ્યાર્થી મિત્રો 9 માર્ક્સની થિયરી પૂછાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે સંદીપભાઈને ખૂબ કોન્ફિડન્સથી તમે પ્રભાવિત થયા હશો અને આજે એવું ચોક્કસ તમને લાગ્યું હશે કે તમે એકાઉન્ટ્સમાં કેટલા માર્ક્સ લાવી શકશો? કેટલા માર્ક્સ લાવી શકશો? હજી થોડી વાર પછી પણ આપણે એકાઉન્ટન્સીની યાત્રા ચાલુ રાખવાના છીએ અને આના કરતાં પણ આવા જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની ચર્ચા આપણે કરવાના છીએ. તો મિત્રો, આ એકાઉન્ટન્સીની અંદર તમે કોઈ પણ ગુજરાતના ગામમાં હો તો તમારા મગજમાં એક વાત દ્રઢ કરી લેજો, એક વાત સ્પષ્ટ સમજી લેશો કે તમારામાં 100 માર્ક્સ લાવવાની શક્તિઓ છે, શક્યતાઓ છે, સંભાવનાઓ છે. તો જરૂર શું છે, આ તમે પાસ થવાના પંચામૃતના આ અભિયાનનો લાભ લો, એ મુદ્દાની તારવણી કરો, લેખિત પ્રેક્ટિસ કરો. લેખિત કેમ? પહેલા એવું કહેવાતું હતું કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. પણ હવે એવું ચોક્કસ સમજવાનું કે રાઇટિંગ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ એન્ડ એક્ઝેક્ટ ટુ. રાઇટિંગ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ એન્ડ એક્ઝેક્ટ ટુ. આજે તમે એકાઉન્ટન્સીના 10 પેપર્સ લખી લો, પછી એ વાર્ષિક હિસાબ હોય, દેશીનામું હોય, પુનર્ગઠન હોય, ભાગીદારીના એકાઉન્ટ્સ હોય, ડિઝોલ્યુશન હોય, કોઈ પણ દાખલાને તમારે પરફેક્શનમાં કોઈ તકલીફ ના પડે.